મારા જેવડો ઢગલો કપડાનો છે અને અમુક તો વોશિંગ મશીનમાં નાખી દીધા અને જે હાથે ધોવાના છે એ કોણ ધોઈ દે મારા સિવાય, મારે જ ધોવા પડશે. હાલો, મોઢું હલાવવાને બદલે હાથ હલાવવા માંડવું અને કપડાં ધોવા માંડવું. હાલો, આ મશીનમાં તો અસલ મજાના કપડાં માંડ્યા ધોવાવા, જો અવાજ આવે છે. હમણાં મશીનમાં તો કપડાં ધોઈને નીકળી જશે. હાલો હાલો જલ્દી મંડું મારા હાથ હલાવવા. અરે એક તો શિયાળો છે ને કેવી ટાઈટ હોય છે. જોવા દે તો આ મશીનમાં તો કંઈક હાવ અલગ જ અવાજ આવે છે. આ શેનો અવાજ આવે છે? લે, આ મશીન તો હમણાં ઓની કર ખૂણામાં પડ્યું તું ને આ બાજુ નજીક કેમ આવી ગયું? આમાં શું કઈ ભૂત ગરી ગયું છે? કઈ વોશિંગ મશીન આપણી બાજુમાં એકલું એકલું આવી જાય કે હાંભરું છે? ઓય માં, મને તો બીક લાગે. આ વોશિંગ મશીન અવાજ તો જો કરે છે. અરરરો, આ તો હાચનામાં ભૂત ગરી ગયું એવું લાગે છે. પાછું આપણી બાજુમાં ધોયડું આવે છે. હું જે બાજુ જાઉં ને એ બાજુ મારી વાહે વાહે આવે છે. ઓય માં, ભાગો, આ તો મારી વાહે થયું વોશિંગ મશીન. બાપરે, આ તો હાચન મારી પાછળ આવે છે. જોવા દે તો જરાક. ઓય માં, એ આઘુરે મારી માથે પડીશ. એ ઘોઘડી, હું શું? લે, આવાજ તો ટીટીફાઈ જેવો આવે છે. ઘોઘડીની, તને કહું છું હું શું આમાં ફસાઈ ગઈ છું. હા, પેલા તો ઝાક મોકરા થઈ ગયા તા. હવે ટીટીફાઈ બોલ્યા ને એટલે એમ થાય છે કે ટીટીફાઈ વોશિંગ મશીનમાં કેમ જાણી ફસાઈ ગયા હોય. હે ટીટીફાઈ, તમે વોશિંગ મશીનમાં છો? એ હા, હું ને રાણકાગડી બે અંદર ફસાઈ ગયું છે. ઢાંકણું તો ખોલ એટલે બહાર નીકળી અમે. ઘોઘી, જલ્દી ઢાંકણું ખોલ, અમને તો ગોળ ગોળ ફેરવે છે આ વોશિંગ મશીન. ચક્કર આવી ગયા, ચક્કર. લાવ, એમણમ તો દરવાજો ખુલતો નથી ને સંડાસના પોખરા ઉપર ચડીને દરવાજો ખોલું. ટીટીફાઈ, એ ટીટીફાઈ, તમે રાણકાગડી માસી તો દેખાતાય નથી. આમાં તો કપડાં જ દેખાય છે. એ અમે કપડાના ઢગલા નીચે ફસાઈ ગયું છે. જલ્દી આ કપડા કંઈક આઘા પાછા કર, એ ઢગલામાંથી અમે નીકળી. ઓય ઓય માં, ઘોઘી, મારા તો ટાટિયા લાંબા વાકાન ચૂકા વરી ગયા વોશિંગ મશીનમાં. આમ તો જો, જલ્દી બહાર કાઢ. ઓય મારી તો પલોઠી વરી ગઈ, છૂટતી નથી. ઘોઘી, મારા જીથરા વેર વિખેર થઈ ગયા. ટીટીભાઈ, તમે રાણકાગડી માસી વોશિંગ મશીનમાં હું નાવા ગયું ત્યું સ્વિમિંગ પુલ સમજીને. આ રાણકાગડીના હિસાબે થયું છે. આ જીથરી જ્યાં હોય ને આ મને તો છે ને ધોકા જ ખવડાવે છે અને કા આવી હાલત મારી થઈ જાય છે આ જીથરી ભેગી રહું ને એટલે. ટીટોડી, તુંય ઓછી નથી. કાલે પોપકોર્નનો ઢગલો થઈ ગયો તો એમાં મશીને તું લેવી હતી ને આઈડિયા તારો હતો. તે ઢગલામાં મને કેવી મૂંઝાવી દીધી હતી. હું મરતા રહી ગઈ. તો પછી રાણકાગડી તે એનો બદલો લેવા જ વોશિંગ મશીનમાં મને ખેંચી ને તે. એ તમે બે જણીઓ કૂતરા મીંદડાની જેમ બાજુમાં પેલા બે બાર આવતા રહ્યો અને પછી વાત કરો કે શું થયું તું. હાય ઘોઘી, તે અમને મશીનમાંથી કાઢી, તારું સારું થાય. હવે મારે છે ને કમરમાંથી કંઈક પ્રોબ્લેમ પડી ગયો છે, ઊભી નથી થઈ શકતી. હું તો ઊભી થઈ ગઈ ટીટીડી. મારે બસ એક આ પગ સેજ વાંકો નથી વળતો, બીજું બધું સરસ થઈ ગયું. જોયું ઘોઘી, પોતે તો વોશિંગ મશીનમાં ચક્રાવે ચડી ભેગી મને ચક્રાવે ચડાવીને પોતે પાછી હાજી નરવી બહાર નીકળી ગઈ. મારી તો કેડ તૂટી ગઈ. હાય માકડે, માકડું મારું દુખે છે. એ પણ હું થયું તું પેલા ઈ તો કયો, વોશિંગ મશીનમાં કોઈ ગરી જાય? આવું સાંભળ્યું છે તમે બે તો નો એવા ખેલ કરો. મારી જિંદગીમાં મેં આ પહેલી વાર સાંભળ્યું કે વોશિંગ મશીનમાં બે જણીઓ ગરી ગયું ને ધોવાઈને બહાર નીકળી. હાય સા, પોખરાની સીટ ઉપર બેઠીને તી કંઈક સારું લાગ્યું. હવે તને વાત કરું ઘોઘી, પણ મને લતું શેની મારસ તું પોખરા ઉપર તો તું બેઠી. અરે મારા પગ જ એટલા લાંબા છે, તું થોડીક આખી હટી જા ને. ટીટીભાઈ, તમે આ બાજુ મોઢું ફેરવી નાખો. અરે હું શેને આવી ને અહીંયા બાથરૂમમાં, ત્યાં રાણકાગડી મેડમ ટેબલ લઈને કંઈક હવારમાં જીતરી ભાભી વોશિંગ મશીનમાં હું જુએ છે. એમાં મૂર્તિયા ગરી ગયા છે કે કાંઈ એને દેખાતું હોય છે, પૂછવા દે તો. એ રાણકા
રાણકાગડી, ચીથરી ભાભી રાણકાગડી, એમાં શું મૂર્તિયા દેખાય છે તને? અહીંયા આવ ટીટીડી, અહીંયા આવ. મૂર્તિયા નથી દેખાતા ને મારો 5 રૂપિયાનો સિક્કો આમાં ગરી ગયો છે, તું ગોતું છું. એ 5 રૂપિયાનો સિક્કો ગોતવા હાટું થઈને તો આવડા મોટા મશીનમાં અંદર જવું પડે. એમણે 5 રૂપિયાનો સિક્કો ન મળે. તો પણ ટીટી, હું છે ને મશીનમાં જાઉં છું અંદર સિક્કો ગોતવા. તું અહીંયા ટેબલ ઉપર ઊભી રહે. હાલ કોઈ આવે ને તો ધ્યાન રાખજે. ટીટીડી, તને કહું છું, વોશિંગ મશીનમાં જ્યાં સુધી હું હું ને ત્યાં સુધી ભૂકંપ આવે, વરસાદ આવે, વાવાઝોડું આવે, તારે મને મૂકીને ક્યાંય જવાનું નથી આખું, હો. અરે હું તારું ધ્યાન રાખીશ. જા અંદર મશીન કેવું છે ને એનો અનુભવ કરી આવ. પછી જો મજા આવે ને તો પછી હુંય આવું એમાં સ્વિમિંગ પુલમાં તરવા. ટીટી, આમાં બેહવાની મજા નથી આવતી વોશિંગ મશીનમાં આવી રીતે. હવે એમાં બેહીને કઈ હિંચકા ખાવાના ન હોય, 5 રૂપિયાનો સિક્કો ગોતીને આવતું રહેવાનું હોય. એક તો આ કબૂતરના ઘોંસલા જેવા તારા જીથરા વોશિંગ મશીનમાં અંદર જાતાય નડે છે. જો તારું માથું કેટલું પોળું છે. એક મસ્ત આઈડિયો આવ્યો છે, ઊભી રહે. ટીટીડી, આમાં તો અંદર અંધારું લાગે છે. તું હાલ માર ભેગી. હવે અહીંયા હું ભેગી નહીં આવું. અહીંયા ભેગી આવીશ ને 2 જણી વોશિંગ મશીનમાં પુરાઈ ગયું તો આપણે કાઢશે કોણ? ટીટી, આમાં તો કઈ 5 રૂપિયાનો સિક્કો દેખાતો નથી. હજી થોડી કુંડે ડૂબકી માર એટલે દેખાશે. તું પેલા મારો હાથ પકડ હરખી રીતે. લેને બાપા, એક હાથ નહીં 2 હાથે તને પકડું. તારો સિક્કો જો મળી જતો હોય તો તને. ખેંચમાં રાણકાગડી, હું તાર ભેગી મશીનમાં અંદર આવું છું. લે ખેંચમાં. તું તારે આવતી રે, મને એકલું ન લાગે. આપણે 5 રૂપિયાનો સિક્કો ગોતશી. એ 5 રૂપિયાના સિક્કા વાળી 2 જણી મશીનમાં ગરી ગયું, દરવાજો બંધ થઈ ગયો તો કોણ કાઢશે આપણે? જો હું તને કહેતી હતી ને, હવે કોણ આપણે કાઢશે મશીનમાંથી? દરવાજો તારો ડોહો બંધ થઈ ગયો. હવે કોક આવે તઈ મેળ પડે. પેલા સિક્કો ગોતી લે, પછી કોક આપણે છે ને કાઢવા વાળો આવી જ જશે. પેલા સિક્કો ગોતાવ મને. ઓહો, તારા સિક્કાએ તો કરી ને કોઈ. રાણકાગડી, જીથરી, હજી તો 2 માંથી એકેના લગ્ન નથી થયા ને આ વોશિંગ મશીનના સ્વિમિંગ પુલમાં 2 જણીઓ ડૂબીને મરી જાશે. તારે આવી રીતે બધું થયું તો પછી ટીટીભાઈ જઈ હું છે ને કપડાં મશીનમાં નાખવા આવી તઈ તમે 2 માંથી એકે કેમ કાંઈ બોલ્યું નહીં? મેં તો ઉતાવળમાં જોયા વગર સીધો કપડાનો ઢગલો મશીનમાં જ નાખી દીધો. પણ તમારા તો કાન હોય ને કે કોક આવ્યું, દરવાજો ખુલ્યો તો આપણે કહી કે હવે અમે આમાં ફસાઈ ગયા છીએ, અમને કાઢો એમ. અમે 2 જણી વોશિંગ મશીનમાં હોઈ ગયું હતી. કંઈ નહીં, અમે વાઈટ જોતી હતી. કોક આવે વાઈટ જોતા જોતા નીંદર ચડી ગઈ. પછી તો મશીને ઘુમેડા લેવાનું ચાલુ કર્યું ને ઓલા વોટર પાર્કમાં નો આપણે આમ ફરતા હોય ચારે બાજુ ગોળ ગોળ, એમ ફેરવવાનું ચાલુ કર્યું ને તઈ અમારી નીંદર ઉડી. એ હાલ ઘોઘી, હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. બધોય નાસ્તો મેં બનાવી લીધો તોય તું કપડાં ધોઈને બહાર ન આવી. આ 2 આયા શું કરે છે? ટીટીભાઈ લાંબા પગ કરીને બેઠા છે ને રાણકાગડી માસી ઊભા છે. અરે મમ્મીજી, શું વાત કરવી તમને. આ 2 જણીઓ છે ને સ્વિમિંગ પુલમાં નાવા ગયું નાવા. આપણા ઘરમાં ક્યાં સ્વિમિંગ પુલ છે? એ વોશિંગ મશીનની સફર કરવા ગયું હતી 2 જણીઓ. 5 રૂપિયા સિક્કો ગોતવા ગયું ને 2 એમાં છે ને પુરાઈ ગયું 2 મશીનમાં. અરે ટીટીભાઈ રાણકાગડી માસી, તમે એક દીએ ખાલી ન જવા દો. કાંઈક ને કાંઈક છે ને કાંડ કરીને 2 જણી ઊભી જ હોય. મને એવું લાગે છે આ ટીટીફેન કમરમાં કંઈક વાંધો પડી ગયો. એના પગ છે ને સીધા નથી થતા. એને દવાખાને લઈ જવા જોશે, ડોક્ટર પાસે. એને પાછા વોશિંગ મશીનમાં નાખીને સ્પિન કરવા મૂકી દો એટલે બધું છે ને હાજુ થઈ જાય એનું. રાણકાગડી, મને એવું લાગે છે કે કંઈક પકડીને મદનિયાને છે ને વોશિંગ મશીનમાં નાખવું જોશે. ટીટી, આ મદનિયાને તો ઓલો ગોળ ગોળ કુવા જેવડું વોશિંગ મશીન ન હોય એવડું મશીન જોઈએ. આને આવડા મશીનમાં એ ન હમાય. એ ઘોઘી, આ 2ને કે હવે બુદ્ધિનું પ્રદર્શન બંધ કરે અને ડૉક્ટરને ફોન કરીને ટીટીફેન લઈ જા ડૉક્ટર પાસે. ડૉક્ટર શું કહે છે જોઈ. હાલો, હવે ટીટીફેન ટીંગાટોરી કરીને હોલમાં તો લઈ જવા પડશે ને. એ તો હું મદનિયાને ખંભા ઉપર બેસી જઈશ. મદનિયું મને એક હાથે ઉપાડી લેશે. બહુ મદનિયું બંધતિયું કર્યું છે ને તો તમને ઉપાડીને પછી એને ફેરવીને ઘા કરીશો ટીટીભાઈ તમારો. તો આ જે બધાય નકુચા બકુચા દુખે છે ને બધુંય મટી જશે. એ મમ્મીજી, એનો તો 2નો ઉપરનો માર ખાલી છે. તમે ક્યાં એના જેવા થાવશો? હાલો બધાય ટીંગાટોરી કરીને ટીટીફેન છે ને હોલમાં લઈ જાય.
અને હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો મારા મિત્રો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.